હાય ફ્રેન્ડ્સ, ફરી પુસ્તકોનું ઉપરાણું લઈને તમારી સમક્ષ હાજર થઈ ગઈ છું. એક સ્ટેટસ લખવાથી આપણી લાગણીઓ બહાર આવે છે, એ ખરું, પણ એક પુસ્તક વાંચવાથી આપણી અંદર લાગણીઓ ઉતરે છે. એક સ્ટેટસ ઉપર લાઇક્સ કંઈક 100,000, 2,000 જેવી મળી રહેતી હશે, પરંતુ એક પુસ્તક વાંચીએ ને તો આપણને 100 પ્રશ્ન આવે. હવે એ 100 પ્રશ્નના એક કરતાં જવાબ આપીએ તો આપણા બધા પ્રશ્નો સોલ્વ થાય, એવું મારું માનવું છે. જો કે સોશિયલ મીડિયાની દુનિયા એટલે કે નકાબની દુનિયા, આવરણની દુનિયા, નાટકની દુનિયા. પુસ્તકોમાં એવું હોતું નથી, સીધી સરળ વાત. હમણાં જ આજના જ દિવ્ય ભાસ્કરમાં મેં વાંચ્યું હતું કે રાજકોટની અંદર ડિજિટલ દુનિયાથી દૂર કરવા માટે તે લોકોએ વાંચનનો વ્યાપ વધારવા માટે એક મહિનામાં એક દિવસ એવો રાખ્યો કે ત્યાં બધા જ ભેગા મળીને 1 કલાક પુસ્તક વાંચે અને 1 કલાક વાંચ્યા પછી એ પુસ્તક પોતાના ઘરે લઈ જઈને પણ વાંચી શકે છે. તો પછી આપણે આપણી જાતને સમજવા માટે એક પુસ્તક તો વાંચવું જ પડે. એક નહીં, આમ તો ઘણા પુસ્તકો વાંચો ત્યારે તમને તમારી જાત સાથે સાક્ષાત્કાર થઈ શકે છે, એવું હું માનું છું. કારણ કે પુસ્તક પ્રત્યેનો લગાવ મને ખૂબ જ રહ્યો છે. એટલે હું પણ એ જ કહેવા માગું છું કે તમારે તમારી જાતને સમજવા માટે આ સ્ક્રોલિંગની દુનિયા, કારણ કે હવે સ્ક્રોલ ખૂબ જ વધી ગયો છે. ગમે ત્યાં જાઓ માણસ એકલો જ હોય છે, કારણ કે તેની સાથે મોબાઈલ હોય છે, વાતચીત કરવાનો સમય નથી રહેતો. એટલે આ સ્ક્રોલિંગની દુનિયા થોડીક છોડીને આપણે આપણી જાત સાથે વાત કરીએ તો એક પુસ્તકને મળીએ તો